બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા છઠ્ઠી દિવસ 6ની વાર્તા. વર વગરની વહુ આવી. એક ગામમાં સુખી અને સાધન સંપન્ન ભોળા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે છે. તેઓ ધર્મ ધ્યાન કરે છે, પુણ્ય દાન કરે, પણ શેર માટેની ખોટ હતી, તે પૂરી થતી ન હતી. તેમને એક પણ સંતાન નહીં, તેથી હંમેશા ચિંતાતુર રહે. પાસે પૈસો ઘણો હતો, પણ વાપરનાર કોઈ ન હતો. તેઓ દરરોજ પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમે એવા તે શું પાપ કર્યા કે અમે વાંઝ્યા રહ્યા છીએ, માટે અમારી મનોકામના પૂર્ણ કરો. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી પુરુષોત્તમ મહિના નાહવાનો સંકલ્પ કર્યો. ગામની સ્ત્રી પુરુષો નાહવા જવા લાગ્યા. સૌના મોઢે પુરુષોત્તમ પ્રભુનું નામ હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ પુરુષોત્તમ માસ નાહવાનો, પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાવાનો સંકલ્પ કર્યો હતો. પણ આખો મહિનો ઉપવાસ એકટાણા કરવા પડે, ભોંય પથારીએ સૂવું પડે, સવારે વહેલા નદીએ નાહવા જવું પડે. એ જરા વસમું લાગે તેવું હતું. ધર્મના કામમાં ઢીલ હોય નહીં. આથી બંને અવસ્થાના હોવા છતાં રોજ વહેલા નદીએ નાહવા જાય. ઘેર આવીને ભક્તિ કર્યા પછી એકટાણું કરવા બેસે. પરંતુ રોજ રાંધવાની ફટાફટ કરવી પડે. એટલે એક દિવસ બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું, આપણા ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો બધું કામ કરે, એટલે આપણે નિરાંતે ધર્મ ધ્યાન ને પૂજાપાઠ કરી શકીએ. બ્રાહ્મણી કહે, તો પછી રાહ કોની જોવાની છે? તમે ગમે ત્યાંથી શાણી અને રૂપાળી વહુ લઈ આવો. બ્રાહ્મણ બોલ્યો, તુંય વળી કેવી પાયા વગરની વાત કરે છે? દીકરો ક્યાં છે કે વહુ લાવીએ? બ્રાહ્મણી કહે, એ હું કંઈ ન સમજું, ગમે તેમ કરો, પણ ઘરમાં રૂમઝૂમતી વહુ લઈ આવો. બ્રાહ્મણ મૂંઝાયો. એટલે બ્રાહ્મણીએ કહ્યું, જુઓ, તમે એક કન્યાની તપાસ કરવા નીકળી પડો. જ્યાં તમને શાણી સદગુણી કન્યા દેખાય ત્યાં દીકરાના વિવાહની વાત કરવાની. જો કન્યાવાળા કદાચ મૂર્તિઓ જોવા માગે તો હિંમતથી કહેવાનું, મારો દીકરો શાસ્ત્રો ભણવા કાશી ગયો છે, 1 મહિનામાં આવી પહોંચશે. તો અત્યારે વિવાહ કરો અને લગ્ન સાથે નક્કી કરી તેની પાઘડી સાથે 3 ફેરા ફેરવો. બાકી રહેલો 4થો ફેરો એના આવ્યા પછી ફેરવીશું. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના ખંભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતો ચાલતો રસ્તામાં ગામ આવે છે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે છે. તો ત્યાં કન્યાની ભાળ કાઢે. એમ કરતાં એક ગામમાં કોઈ ગોર મહારાજના ઘરમાં રૂપાળી નમણી કન્યા જોવામાં આવી. રૂપના અવતાર સમી એ કન્યાને જોઈ બ્રાહ્મણની આંખો ઠરી. તેને મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય અને ઘર દીપી ઉઠે. તેને જોઈને બ્રાહ્મણે બહુ જ આનંદ થયો. ત્યાં તો તેને યાદ આવ્યું કે પોતે દીકરા વગરની વહુ લેવા નીકળ્યો છે. કેટલો ઉદાસ થઈ ગયો, પરંતુ હિંમત હારે કાંઈ કામ આવે? બ્રાહ્મણ ગોર મહારાજે આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજ કહે, તમારે વાત માન્ય રાખો, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ નક્કી કેવી રીતે થાય? બ્રાહ્મણ બ્રાહ્મણીને શીખવ્યા મુજબ કહ્યું. ગોરના ધ્યાનમાં વાત ઉતરી. ગોરે તરત કન્યાને બોલાવી. એટલે બ્રાહ્મણે જોડીમાંથી પાઘડી કાઢી કન્યા સામે મૂકી અને પાઘડી સાથે કન્યાને 3 ફેરા ફેરવી દીધા. પછી તે વહુને લઈને હરખભેર પોતાને ઘેર આવ્યો. રૂપાળી વહુ જોઈ બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ, કારણ કે રાંધવાવાળી પુત્રવધૂ ઘરમાં આવી હતી. ભલી અને શાણી વહુને આવતાની સાથે જ ઘરનું બધું કામ ઉઠાવી લીધું. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. ત્યારે વહુ ઘરમાં રાંધી રહી હતી. એ વખતે એક પડોશણ ઘંટી લેવા ઘરમાં આવી. પણ તે તો રૂપાળી કન્યાને રાંધતી જોઈ નવાઈ પામી કે આ વળી કોણ? તેનાથી ન રહેવાયું એટલે પૂછી નાખ્યું, બાઈ, મેં તને આ ઘરમાં આજે પહેલી વાર જોઈ, તું કોણ છે? વહુએ કહ્યું, કોણ તે? આ ઘરની વહુ છું. પાડોશણ કહે, અલી આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સમ ખાવા છોકરો ક્યાં છે કે તું વળી છોકરાની વહુ થઈને આવી છું? આવું સાંભળીને વહુ તો મૂંઝાઈ.
તેના મનમાં થયું કે આ મારી સાથે કોઈ બનાવટ તો નહીં કરવામાં આવી હોય ને. એ તો આંસુ સારતી બેસી રહી હતી. થોડી વારે સાસુ સસરા નદીએથી આવ્યા ત્યારે વહુનું મોઢું ઉદાસ જોયું. તેથી પૂછ્યું, વહુ બેટા શું થયું? વહુ બોલી, તમારે દીકરો નથી છતાં તમે મારા મા બાપને ખોટું ભણાવીને મને લઈ આવ્યા છો. સાસુ કહે, આવું તને કોણે કીધું? મારો દીકરો તો ડાયો અને તારા કરતાં પણ રૂપાળો છે. વહુએ કહ્યું, આ તો થોડી વાર પહેલાં પાડોશણ ઘંટી લેવા આવી હતી. તેણે કહ્યું, આ લોકો તો વાંજ્યા છે. સાસુએ વહુને આશ્વાસન આપતા કહ્યું, અદેખા લોકો ગમે તેમ બોલે, આવડું મોટું 7 ઓરડાવાળું ઘર છોકરા વગર દીપે ખરું? એમ કહીને સાસુએ ચાવીનો જુડો વહુના હાથમાં આપતા કહ્યું, વહુ બેટા, આમાં 7 ઓરડાના તાળાઓની ચાવી છે. તેમાં બધુંય ભરેલું છે, પરંતુ ધ્યાન એટલું રાખજો કે 7મો ઓરડો ભૂલે ચૂકે ઉઘાડતા નહીં. 6 ઓરડા તમે ખુશીથી ઉઘાડજો. સાસુની આ વાત ઉપર વહુને કંઈક વિશ્વાસ બેઠો. બીજે દિવસે સવારના સાસુ સસરા નદીએ નાહવા ગયા એટલે વહુએ જોડામાંથી ચાવીઓ વડે એક પછી એક કરતાં 6 ઓરડા ઉઘાડ્યા. જોયું તો દરેકમાં વિપુલ સામગ્રી ભરેલી હતી. અનાજ, વસ્ત્રો, વાસણો, સોનાની લગડીઓ, ચાંદીના પાટો, સુગંધિત દ્રવ્યો અને ઝવેરાત બધું હતું. આ બધું 6 ઓરડામાં જોઈ વહુને હળવેથી 7મો ઓરડો ઉઘાડ્યો તો અંદર ઝગમગ દીવો પ્રકાશ રેલાવી રહ્યો હતો અને દીવાના પ્રકાશમાં એક પ્રભાવશાળી પુરુષ પોથી વાંચી રહ્યો હતો. તેનું પીળું પિતાંબર પહેરેલું હતું. બારણું ઉઘાડ્યું ને જોઈને પુરુષે કહ્યું, અરે કમાડ વાસી દો, ખબર નથી પડતી હું એકાંતમાં શાસ્ત્ર ભણી રહ્યો છું. હમણાં ઓરડો બંધ કરો. આ પુરુષોત્તમ માસ પૂરો થશે ત્યારે આપણે 4થો ફેરો ફરીશું. વહુ તો હરખભેર કમાડ વાસી દીધો અને 7 ઓરડાના તાળા લગાવી પોતે ઠાવકી થઈને બેસી ગઈ. જ્યારે નદીએથી સાસુ સસરા આવ્યા ત્યારે એમણે ખૂબ જ સેવા ચાકરી કરી, પણ પોતે 7 ઓરડા ઉઘાડેલા છે વાત કરી નહીં. પેલી પાડોશણ રોજ ગમે તે ચીજ વસ્તુ લેવા બ્રાહ્મણના ઘરમાં વહુ પાસે આવતી અને વહુને તેને પિયર ભાગી જવા ભંભેણી કરતી, પણ 7મા ઓરડામાં પતિના સગી આંખે જોયેલો એટલે શાંત રહેતી અને પાડોશણ જતી રહેતી. થોડા દિવસ પછી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ એટલે વહુએ સાસુ સસરાને નમન કરીને કહ્યું, મારે હજી 4થો ફેરો ફરવાનો બાકી છે, માટે અહીંયા ચોરી રચાવો ને મંગળ ગીત ગવડાવો. સાસુ સસરા મૂંઝાણા કે દીકરા વગર 4થો ફેરો ક્યાંથી ફરાય. આ સંકટમાંથી ઉગરવા તેણે પુરુષોત્તમ પ્રભુને યાદ કર્યા. પ્રાર્થના કરવા માંડી, હે પુરુષોત્તમ પ્રભુ, અમો ભાવપૂર્વક તમારું વ્રત કર્યું હોય, શુદ્ધ મનથી તમારી ભક્તિ કરી હોય અને અમને આ સંકટમાંથી ઉગરી પ્રભુ અમારી લાજ રાખો. ધડાધડ કરતાં 7 ઓરડાના કમાડ ઉઘડી ગયા અને પીળા પેતાંબર પહેરેલા પુરુષોત્તમ ભગવાન ચાખડીએ ખટખટાવતા 7મા ઓરડામાંથી બહાર આવ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમને જોઈને હરખાઈ ગયા, દોડીને ભેટી પડ્યા. પછી 4થું મંગળ વર્તાયું. લગ્ન વિધિ પૂર્ણ થઈ. બ્રાહ્મણ બ્રાહ્મણીને અત્યંત હર્ષ થયો, કારણ કે તેમને પુરુષોત્તમ ભગવાન ફળ્યા હતા. પુરુષોત્તમની પ્રાર્થના સફળ કરે સહુ કાજ, ખોટ પૂરી સૌએ કરી એવા ગિરિવર નિરાજ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસ નાહનાર તેમજ કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય.